સામેના રોડ પર કંઈ પણ સાફ દેખાતું નહોતું. તેથી સૂરજે તેની ટેક્સી રસ્તાની એક બાજુ ઊભી રાખી. તેને આગળની સીટ પાછળ નમાવી દીધી. પાછળ માથું રાખીને તે સુંદર સપનાઓમાં ખોવાઈ ગઈ. બહાર જોરદાર તોફાની વરસાદ પડી રહ્યો હતો. તેથી જ સૂરજે ટેક્સીને રસ્તાના કિનારે ઊભી રાખી હતી. તેને ખબર હતી કે હવે રોડ પર ઘરું પાણી જમા થઈ જશે અને આવી હાલતમાં ઘરે પહોંચવું લગભગ અશક્ય હશે. તેમ છતાં તેનું ઘર ઘણું દૂર હતું, પણ તેને ગાડી બગડી જવાનો વધુ ડર હતો. આ સમયે તેની પાસે એટલા પૈસા પણ નહોતા કે તે ગાડી ઠીક કરાવી શકે. તેથી તેને ગાડી એક બાજુ ઊભી રાખવાનું નક્કી કર્યું. સુરત ઘરે મોડો પહોંચે તો પણ શું ફરક પડવાનો હતો? એમ પણ એવું કોણ હતું જે ઘરે તેની રાહ જોતું હોય? ન કોઈ પત્ની કે ન બાળકો. સુરત તો એકલો જ રહેતો હતો અને વગર કારણે ઉતાવળ કરીને કોઈ મુસીબતમાં વહોરવા માંગતો નહોતો. સૂરજે સીટ પૂરેપૂરી પાછળ કરી દીધી અને આરામથી સૂઈ ગયો. માથા પર ટોપી રાખી અને પછી જલ્દી જ તેની આંખ લાગી ગઈ. જ્યાં તેણે ગાડી ઊભી રાખી હતી તે રસ્તો બિલકુલ ખુલ્લો અને સાફ હતો, પરંતુ ત્યાં એક વિચિત્ર શાંતિ હતી. સૂરજ હમણાં જ એક પરિવારને શહેરની બહાર તેમના ઘરે છોડીને પાછો ફરી રહ્યો હતો. તેમને તો છોડી આવ્યો, પણ પાછા ફરતી વખતે વરસાદે કહેર વરસાવી દીધો. ત્યાં આટલો જોરદાર તુફાની વરસાદ બહુ ઓછો થતો હતો, પણ જ્યારે થતો ત્યારે બધું ઉજ્જડ કરી નાખતો. આજે પણ એવો જ વરસાદ પડી રહ્યો હતો અને આવા હવામાનમાં સવારી મળવી અશક્ય લાગતી હતી. તેથી સૂરજે કોઈ જોખમ ન લેતા ગાડી સાઈડમાં લગાવી. સૂરજ બસ ગાઢ નિંદ્રામાં જવાનો જ હતો કે ત્યારે જ તેની ટેક્સીની બારી પર જોરદાર ટકોરા થયા. સૂરજે માથા પરથી ટોપી હટાવીને બહાર જોયું તો એક છોકરી પૂરેપૂરી વરસાદમાં પલરેલી ઊભી હતી. તેના કપડાં ઠેર ઠેરથી ફાટેલા હતા. તે એકદમ ગભરાયેલી લાગતી હતી. વાર વિખરાયેલા, હોઠ પર લિપસ્ટિક, આંખોની નીચે ફેલાયેલું કાજલ. કદાચ રડવાને કારણે તેનું કાજલ આખું ફેલાઈ ગયું હતું. તે ખૂબ જ ડરેલી લાગતી હતી અને બારી પર જોર જોરથી હાથ પછાડતી હતી. સૂરજે ધીમેથી બારી ખોલી અને પૂછ્યું, શું થયું? તે તરત બોલી, જલ્દી દરવાજો ખોલો. પણ તેના અવાજમાં ડર સાફ દેખાતો હતો. તેની આંખોમાં ઊંઘ હતી કે નશો એ તો સૂરજ નક્કી કરી શકતો નહોતો, પણ તે સતત રડી રહી હતી. સૂરજે ઝટપટ ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો. તે તરત ગાડીમાં બેસી ગઈ અને હકલાતા અવાજે બોલી, જલ્દી જલ્દી ગાડી ચલાવો. સૂરજે પૂછ્યું, તમારે ક્યાં જવું છે? તે છોકરીએ કહ્યું, બસ આગળ ચાલો. તે વારંવાર પાછળ વળીને જોતી હતી, જાણે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય. સૂરજે ધીમેથી કહ્યું, ઓછામાં ઓછું એટલું તો જણાવો કે તમારે જવું ક્યાં છે? તે ગભરાયેલા અવાજે બોલી, મને કંઈ સમજાતું નથી. મને નથી ખબર હું અત્યારે ક્યાં છું. સૂરજે તે છોકરીને ફરી પૂછ્યું, તો શું તમે એટલું જણાવી શકો છો કે તમારે જવું ક્યાં છે? પણ તેને કોઈ જવાબ આપ્યો નહીં. તે વારંવાર પોતાના માથા પર હાથ મારતી હતી. તેની આંખો પર ઊંઘ અને નશાની અસર વધતી જતી હતી, જાણે તે જબરદસ્તી હોશમાં રહેવાની કોશિશ કરી રહી હતી. તે વિચારતી હતી કે તેને ક્યાં જવું છે, પણ તે પૂરેપૂરી મૂંઝવણમાં લાગતી હતી. તે છોકરી વિચિત્ર વર્તન કરી રહી હતી. અચાનક તે છોકરી બોલી, તેઓ મારી પાછળ પડ્યા છે, તે મને નહીં છોડે. તેમણે મારા કપડાં પણ ફાડી નાખ્યા. આટલું કહેતા જ તે પાછળની સીટ પર ધરી પડી અને ધીરે ધીરે તેની આંખો બંધ થવા લાગી. સૂરજ તેને કંઈક પૂછવા માંગતો હતો, પણ તેને કોઈ જવાબ આપ્યો નહીં. હવે સૂરજે ગાડી ચલાવવાનું શરૂ કર્યું. છોકરી તો જાણે પોતાનું ભાન ખોઈ બેઠી હતી અને સૂરજ એક વિચિત્ર મૂંઝવણમાં ફસાઈ ગયો. તે વિચારતો હતો કે હવે શું કરું? આ છોકરીને ક્યાં લઈ જાઉં? કારણ કે તે તો બેહોશ થઈ ગઈ. તેણે ગાડીની ઝડપ વધારવાનો પ્રયત્ન કર્યો, પણ તેને ખબર હતી કે આગળના રસ્તા પર પૂરેપૂરું પાણી ભરેલું છે અને ગાડી ફસાઈ જવાની શક્યતા છે. ઉપરથી તે રોડ પર ઘણો અંધારો હતો. તેના મગજમાં બસ એક જ ખ્યાલ ચાલતો હતો, ભગવાન જાણે આ બિચારી છોકરી કોની ચુંગલમાંથી નીકળીને ભાગી હશે. તેના કપડાં ખરેખર ઠેર ઠેરથી ફાટેલા હતા. ખંભા પર કોઈ દુપટ્ટો પણ નહોતો. સૂરજે ગાડી રોકી અને પાછળ વળીને જોયું તો છોકરીના હાથ અને બાજુ ઉપર ઉઝરડાના નિશાન સાફ દેખાતા હતા. એક પ્રકારના ઉઝરડાના નિશાન તેના ગળા પર પણ હતા. સૂરજે તરત પોતાની નજર ફેરવી લીધી, કારણ કે તેના કપડાં ગળા પાસેથી પણ ફાટેલા હતા અને તેનું શરીર ઘણું ખરું ખુલ્લું હતું. સૂરજે પોતાની ઉપરની શાલ ઉતારી અને ધીમેથી છોકરીને ઓઢાડી દીધી. તે છોકરી પાછળની સીટ પર બેભાન પડી હતી,
પછી સૂરજે શાલ તેના ચહેરા સુધી ખેંચી લીધી અને એક લાંબો શ્વાસ લીધો. તે છોકરી ખૂબ સુંદર હતી, એટલી કે તેની સુંદરતા જોઈને કોઈ પણ ભલા માણસની દાનત બગડી જાય. સૂરજે પોતાનું માથું ઝટક્યું અને ફરીથી ગાડી ચલાવવા લાગ્યો. ત્યારે જ એક ગાડી સૂરજની ગાડીની સામે આવીને ઊભી રહી ગઈ. તે ખૂબ જ ઝડપથી પાછળથી આવી હતી. સૂરજને નવાઈ લાગી. તે વિચારતો હતો કે મારી ગાડીને વળી કોણ રોકી શકે. ત્યાં જ તે ગાડીમાંથી બે છોકરા ઉતર્યા અને સૂરજની ગાડીની બારી પર જોર જોરથી પછાડવા લાગ્યા. સૂરજે બારીનો કાચ થોડો નીચે કર્યો અને પૂછ્યું, કોણ છો તમે લોકો? તેઓ બોલ્યા, શું તમે અહીં કોઈ છોકરીને ભાગતી જોઈ છે? સૂરજે કહ્યું, કઈ છોકરી? મેં તો કોઈ છોકરીને ભાગતી જોઈ નથી. અહીં તો આ નિર્જન રસ્તા પર ફક્ત મારી જ ગાડી છે. તે ગાડી તો સૂરજની ગાડીની પાછળ જ આવી હતી અને તેના સિવાય ત્યાં કોઈ બીજી ગાડી પણ નહોતી. તેમાંથી એક છોકરો બોલ્યો, હમણાં થોડી વાર પહેલાં અહીં એક છોકરી ભાગી રહી હતી. સૂરજે કહ્યું, મને શું ખબર? તમે કઈ છોકરીની વાત કરી રહ્યા છો? હું તો અહીં આરામથી બેઠો હતો. મનમાં ને મનમાં તેને વિચાર્યું, સારું થયું કે મેં તે છોકરીને સાલ ઓઢાડી દીધી. પછી તે છોકરો બોલ્યો, તે છોકરી અમારા જ ઘરની છે. તે ઘરેથી ભાગીને આવી છે. સૂરજે કહ્યું, મેં કોઈ છોકરીને જોઈ નથી અને મને આ વિશે કંઈ ખબર નથી. તે છોકરો વારંવાર સૂરજની ગાડીની પાછળની સીટ પર જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે છોકરી એવી રીતે પડી હતી કે તેણે પોતાના પગ પેટ સાથે અડાડીને રાખ્યા હતા. ઠંડીને કારણે તે ધ્રુજતી હતી, તેથી સૂરજે તેના પર શાલ નાખી દીધી હતી. તે કોઈ માણસને બદલે જાણે કોઈ સામાન હોય તેવી હાલતમાં હતી. તેમણે પૂછ્યું, પાછળ શું રાખ્યું છે? સૂરજે કહ્યું, અમારો સામાન છે. શું હવે એ પણ તમારે જોવું પડશે કે શું છે અને શું નથી? કેમ મારું મગજ બગાડી રહ્યા છો? એક તો આ તોફાની વરસાદે પહેલાં જ હાલત ખરાબ કરી રાખી છે. ટેક્સી ચાલતી નથી, ઉપરથી તમે લોકો કારણ વગર મગજ બગાડી રહ્યા છો. કઈ છોકરીની પાછળ પડ્યા છો? જાઓ ને યાર, તમારું કામ કરો ને. મને પણ ઘરે જવા દો. એક તો આ કમોસમી વરસાદ, એ પણ આટલો તેજ. હવે ઘરે કેવી રીતે જવું એ જ સમજાતું નથી. સૂરજના ગુસ્સામાં તેમની સાથે વાત કરવા લાગ્યો. પછી તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. તેમાંથી એક છોકરો ગાડીમાં જઈને બેસી ગયો. પછી તેને કહ્યું, છોકરો ટેક્સીમાં નથી. મને લાગે છે કે તે ક્યાંક છુપાઈને બેઠી છે. એટલું કંઈ તેને પોતાની ગાડીનો આગળનો દરવાજો ખોલ્યો. બીજો છોકરો આગળની સીટ પર બેસી ગયો. પછી તે ગાડી ત્યાંથી જતી રહી. સૂરજના શ્વાસ તેજ થઈ ગયા હતા, પણ ફરી એ જ સવાલ તેની સામે હતો. આ છોકરીનું શું કરું? તેને ક્યાં છોડું? ઘણી જહેમત અને લગભગ 1 કલાકની ભાગદોડ પછી સૂરજ ઘરે પહોંચ્યો. તે વખતે રાતના 3 વાગ્યા હતા. સૂરજનું ઘર નાનું અમથું હતું. તેણે તેની ટેક્સી બહાર જ ઊભી રાખવી પડતી હતી. તેનું ઘર પણ સાધારણ હતું, જેમાં સૂરજ એકલો જ રહેતો હતો. સૂરજના પિતાનું અવસાન થઈ ગયું હતું. તેની એક નાની બહેન હતી જેના લગ્ન થઈ ગયા હતા. સૂરજની બહેન અવારનવાર તેને કહેતી, ભાઈ હવે તમે પણ લગ્ન કરી લો. પણ સૂરજ તેના નામ જેવો જ અડિયલ હતો. સૂરજ કહેતો, અત્યારે તો મારે કોઈ મુસીબત વહોરવી નથી. પહેલાં લગ્ન કરો, પછી બાળકો, પછી ખર્ચ વધે, પછી દિવસ રાત મહેનત કરવી પડે. હું તો મનોમોજી માણસ છું. જ્યારે મન થયું ત્યારે કામ કર્યું, નહીં તો ઘરમાં પડ્યો રહ્યો. આવી જવાબદારી ભરેલી જિંદગી હું જીવી શકું તેમ નથી. તેથી બહેને તેને સમજાવવાનું જ છોડી દીધું. ઘરની સફાઈની સૂરજને કોઈ ખાસ પરવા નહોતી. તે પૂરેપૂરો બેદરકાર હતો. જ્યાં મન થતું ત્યાં સામાન રાખી દેતો અને જ્યારે મન થયું તો આખું ઘર ચમકાવી દેતો. બાકી મહિનાઓ સુધી ઝાડુને હાથ પણ ન લગાડતો. ઘર આખું ધૂળ અને માટીથી ભરેલું રહેતું. પણ સૂરજને કોઈ ફરક પડતો નહીં. પરંતુ હવે સવાલ તે છોકરીનો. તે વિચારતો હતો કે બેભાન હાલતમાં પડેલી તે છોકરીને ઘરની અંદર કેવી રીતે લઈ જાઉં. વરસાદ હજુ પણ જોરદાર પડી રહ્યો હતો. હવે સૂરજે ઘરમાં જઈને જોવાનું હતું કે ઘરની અંદરની હાલત કેવી છે, કારણ કે આંગણામાં ઘણીવાર પાણી ભરાઈ જતું. એક ખૂણેથી વરસાદનું પાણી પણ ટપકતું હતું. જ્યારે પણ વરસાદ પડતો, સૂરજ ત્યાં કોઈ વાસણ રાખી દેતો. હવે શું કરવું, શું નહીં, તેને કંઈ સમજાતું નહોતું. આ સમયે સૂરજની સૌથી મોટી સમસ્યા તે છોકરી હતી, જે હજુ પણ પૂરેપૂરી બેભાન પડી હતી. સૂરજે પાછળની સીટનો દરવાજો ખોલ્યો અને તેને હલાવીને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ તે પૂરેપૂરી બેભાન હતી. સૂરજે ગલીમાં આજુબાજુ જોયું. ચારે બાજુ સન્નાટો હતો. પછી બધી બારીઓ તરફ નજર કરી.
તે પણ બંધ હતી. સૂરજે રાહતનો શ્વાસ લીધો. જો કોઈએ સૂરજને આ હાલતમાં જોઈ લીધો હોત તો તેના પર બદનામીનો મોટો ડાઘ લાગી જાત. સૂરજે તે છોકરીનો હાથ પકડીને તેને બહાર ખેંચી. મોટી મુશ્કેલીએ સૂરજે તેને ઘસેડીને ટેક્સીમાંથી બહાર કાઢી. પછી તેને ખોળામાં ઉપાડી અને ઘરનો દરવાજો ખોલવા લાગ્યો. દરવાજો ખોલી સૂરજ તે છોકરીને અંદર લઈ આવ્યું, પણ પગથી દરવાજો બંધ કર્યો. વરસાદથી ભરેલા આંગણાને પાર કરીને સૂરજ રૂમ સુધી પહોંચ્યો અને તેને પોતાના પલંગ પર સૂડાવી દીધી. પછી સૂરજે એક લાંબો શ્વાસ લીધો. બંને હાથ કમર પર રાખીને પોતાની પીઠ સીધી કરી, કારણ કે છોકરીને ઉપાડવામાં સૂરજને ઘણી તકલીફ પડી હતી. પછી તે બહાર ગયો, ટેક્સી લોક કરી, શાલ ઉઠાવી અને ઘરે આવીને એ જ શાલ છોકરી પર ઓઢાડી દીધી. પણ હવે સવાલ એ હતો કે સૂરજના ઘરમાં માત્ર એક જ રૂમ હતો. આંગણું તો આ તેજ વરસાદમાં પૂરેપૂરું પલળી ગયું હતું. એટલો જોરદાર વરસાદ પડી રહ્યો હતો કે આંગણામાં એક ક્ષણ પણ બેસવું અશક્ય હતું. છોકરીને ટેક્સીમાંથી બહાર કાઢીને રૂમ સુધી લાવવામાં જ સૂરજ પૂરેપૂરો પલળી ગયો. પણ હવે તે રૂમમાં સૂવું પણ તેના માટે એક મોટી મૂંઝવણ બની ગયું હતું, કારણ કે તે રૂમમાં તે છોકરી બેભાન પડી હતી. તેના વાળ ખુલ્લા હતા. તેનું શરીર એવું લાગતું હતું જાણે કોઈએ બહુ ફુરસદથી તેને પોતાના હાથે બનાવ્યું. કોઈ ફિલ્મી હિરોઈનને પણ તેની ઈર્ષા આવી, એટલી સુંદર હતી તે છોકરી. હવે જ્યારે તે રૂમમાં સૂતી હતી ત્યારે સૂરજ માટે તે જ રૂમમાં સૂવું પોતાનામાં એક બહુ મોટો ખતરો બની ગયો. પણ તે શું કરી શકે તેમ હતું. સૂરજ બહાર આવી ગયો, તે જ વરસાદમાં પડી રહ્યો, પણ આંગણાનો કેટલોક ભાગ છત નીચે હતો. સૂરજે ત્યાં એક ખુરશી રાખી, તેના પર બેસી. સાચું કહીએ તો તેની ઊંઘની પણ ખરાબ હાલત હતી. રૂમમાં માત્ર એક જ બેડ, જમીન પર પાણી ટપકતું, તેથી ભોંયતરીએ સૂવું પણ શક્ય નહોતું. અને એમ પણ ત્યાં તે છોકરીની હાજરીમાં સૂરજ તે રૂમમાં કેવી રીતે જઈ શકે? જો તે રૂમમાં સૂઈ જાત તો તેને જોઈને કદાચ તેની દાનત બગડી જાત. પણ સૂરજ એક પ્રામાણિક અને સારો માણસ હતો. પણ તે કોઈ ભગવાન તો નહોતો, તેથી ગમે તે કરીને તે રાત કાપવાની હતી. સૂરજ એક ખુરશી પર બેસી ગયો, બીજી ખુરશી સામે રાખી અને તેના પગ ટેકવ્યા. ક્યારે તેની આંખ લાગી ગઈ ખબર જ ન પડી, પરંતુ કોઈક રીતે તે રાત વીતી ગઈ. સવારે જ્યારે સૂરજની આંખ ખુલી ત્યારે વરસાદ થંભી ગયો હતો. તેણે ઝાડુ ઉઠાવ્યું અને આંગણામાં જમા થયેલું પાણી હટાવવા લાગ્યું. આખું આંગણું સાફ કર્યું. જ્યારે કિચનમાં જઈને જોયું તો ત્યાં વાસણો એમ જ પડ્યા હતા. તેણે વાસણો પર ધોયા, પોતાના માટે નાસ્તો બનાવ્યો અને પછી તે છોકરી માટે પણ કંઈક નાસ્તો બનાવીને તૈયાર કર્યો. હવે સવારના 9 વાગી ચૂક્યા હતા. સૂરજે વિચાર્યું કે હવે તેને જગાડવી જોઈએ, જેથી તે પોતાના ઘરે જઈ શકે અને પછી તે પણ શાંતિથી સૂઈ શકશે. સૂરજે રૂમના દરવાજે ટકોરા માર્યા, પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. તેને દરવાજો થોડો ખોલ્યો તો તે છોકરી હજુ પણ સૂતી હતી, પણ તેના ચહેરા પરથી શાલ હટી ગઈ હતી. તેને જોઈને સૂરજના મનમાં અણગમતા વિચારો આવવા લાગ્યા. સૂરજે વિચાર્યું કે જો તે કંઈ કરી શકતો નથી તો ઓછામાં ઓછું જોઈ તો શકે છે. સુંદર વસ્તુઓ જોવા માટે હોય છે ને. ભગવાને તે છોકરીને આટલી સુંદર કેમ બનાવી હશે? પણ પછી સૂરજે પોતાની જાતને કહ્યું, ના, ચોરી કોઈ પણ હોય તો ચોરી જ હોય છે ને. પહેલાં માત્ર ચહેરો જોઈશ, પછી મન કંઈક બીજું ઈચ્છશે અને પછી ઘણું ખોટું થશે. સૂરજ જરા જોરથી ખાસ્યો. સૂરજના ખાસવાથી તે ચોંકીને ઉઠી ગઈ. તે છોકરીએ પોતાની આંખો ખોલીને રૂમની ચારે બાજુ જોયું અને પછી તરત જ બેઠી થઈ ગઈ. તે છોકરી સૂરજ તરફ જોવા લાગી, પણ તેની નજરમાં એક વિચિત્ર બેચેની હતી. તે બોલી, હું અહીં કેવી રીતે? પછી તેને પોતાના ફાટેલા કપડાં તરફ જોયું અને તરત જ શાલ ઉઠાવીને પોતાને ઢાંકી લીધી. સૂરજે તેને કહ્યું, કદાચ તમે કાલ રાત્રે નશામાં હતા. તમે મારી ટેક્સીમાં આવ્યા. મેં તમને ઘણીવાર પૂછ્યું કે તમારે ક્યાં જવું છે, તમને ક્યાં છોડું, પણ તમે કંઈ પણ જણાવ્યું નહીં. પછી બેભાન થઈ ગયા. મજબૂરીમાં મારે તમને મારા ઘરે લાવવા પડ્યા. તમે પૂરા બેભાન હતા, તેથી મારે તમને ઉપાડીને લાવવા પડ્યા. પણ જુઓ, અમારી મજબૂરી હતી. મેં માત્ર આટલું જ કર્યું છે, એનાથી આગળ કંઈ નહીં. તમે પૂરેપૂરા સુરક્ષિત છો. સૂરજની વાત સાંભળીને તે છોકરી બહુ ગભરાઈ ગઈ. સૂરજે કહ્યું, બાથરૂમની બહાર છે, તમે ઈચ્છો તો થોડા ફ્રેશ થઈ જાઓ અને નાસ્તો કરી. મેં નાસ્તો બનાવી દીધો છે. બાકી તમે બસ મને એટલું જણાવી દો કે તમારું ઘર ક્યાં છે. તમારા ગામ કે વિસ્તાર વિશે કંઈક જણાવો, જેથી હું તમને છોડી શકું.
તે છોકરી બોલી, તમારી પાસે કપડાં હશે ને? સુરત થોડો મૂંઝવણમાં પડ્યો. તેને પૂછ્યું, શું મતલબ? તે છોકરી ફરી બોલી, મતલબ ઘરમાં કપડાં હશે ને, કારણ કે મારા કપડાં ફાટેલા છે. સૂરજે કહ્યું, મારી પાસે છોકરીના કપડાં નથી, હું એકલો રહું છું. મારા માતા પિતા નથી, મારી એક નાની બહેન છે, પણ તેના લગ્ન થઈ ગયા છે, તેથી ઘરમાં માત્ર મારા જ કપડાં છે. સૂરજે તેને પૂછ્યું, શું તમે આ કપડાં પહેરશો? તે છોકરી બોલી, હા, કંઈ પણ ચાલશે, તમે જે પણ આપશો ને તે હું પહેરી લઈશ. સૂરજે કહ્યું, ઠીક છે. પછી સૂરજે પોતાની તિજોરી ખોલી પોતાના કેટલાક કપડામાંથી એક જોડી કપડાં કાઢી લાવ્યું અને બેડ પર રાખ્યા. તે છોકરી શાલમાં લપેટાયેલી ઊભી થઈ. તેને કપડાં લીધા, બહાર વોશરૂમમાં ગઈ. જ્યારે તે બહાર આવી ત્યારે તેનો બધો મેકઅપ ઉતરી ગયો. સૂરજના ઢીલા ઢાલા કપડામાં તે હજુ પણ ડરેલી, સહેમેલી લાગતી હતી. તે છોકરી અત્યારે પણ એ જ શાલ પોતાના પર ઓઢી રાખી હતી. સૂરજે તેના માટે નાની ટેબલ પર નાસ્તો રાખ્યો. તે છોકરી સૂરજની સામેની ખુરશી પર બેસી. તેની સામે ચા અને નાસ્તો રાખ્યો હતો. તે છોકરીએ થોડો નાસ્તો કર્યો અને પછી ચા પીવા લાગી. પણ તેના ચહેરા પર સાફ દેખાતું હતું કે તે કોઈ ઊંડા વિચારોમાં ડૂબેલી છે. સૂરજે તેને પૂછ્યું, તમારે ક્યાં જવું છે? તે છોકરી બોલી, મારું તો કોઈ નથી, હું તો પૂરેપૂરી નિર્ધાર છું. આ સાંભળીને સૂરજને આંચકો લાગ્યો. સૂરજે ફરી તે છોકરીને પૂછ્યું, તો તે લોકો કોણ હતા જે તમારો પીછો કરી રહ્યા હતા? તે બોલી, તે તો મારી બદનસીબી હતી જે મારી પાછળ પડી હતી. આટલું કહીને તે છોકરી પોતાના આંસુ લૂછી રહી હતી. સૂરજે કહ્યું, જ્યારે તમે બેભાન થઈ ગયા હતા તેની થોડી વાર પછી જ તે લોકોએ મારી ટેક્સી રોકી હતી. આ સાંભળતા જ તે છોકરી ચાનો કપ જે પોતાના હોઠ પાસે લઈ જઈ રહી હતી તેનો હાથ ત્યાં જ રોકાઈ ગયો. તે બોલી, પછી તે ગાડીમાં કોણ હતું? સૂરજે કહ્યું, મને નામ તો ખબર નથી, પણ 2 છોકરા હતા અને તે કોઈ ગુંડા જેવા લાગતા હતા. તેમણે મને પૂછ્યું કે શું અહીં કોઈ છોકરી ભાગતી આવી છે? આટલું સાંભળતા જ તે છોકરીના ચહેરાનો રંગ ઉડી ગયો. તે બોલી, પછી તમે શું કહ્યું? સૂરજે જણાવ્યું, મેં તમારા પર શાલ નાખી દીધી હતી, તેથી તેમણે પાછળ જોયું જ નહીં કે કોઈ છે કે નહીં. મેં તેમને કહ્યું કે મેં કોઈ છોકરી જોઈ નથી. તે છોકરીએ રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારો જીવ બચાવી લીધો. સૂરજે કહ્યું, જીવ તો બચી ગયો, પણ હવે આગળ શું કરવાનું છે? સૂરજ તેને કહેવા માંગતો હતો કે તમે મારા ઘરમાં ક્યાં સુધી રહેવાનું છો, પણ સૂરજ તેની સાથે સાફ સાફ વાત કરી શકતો નહોતો. સૂરજ એક મધ્યમ વર્ગનો છોકરો હતો. સૂરજ બીજા લોકોના ઘરે જતો હતો, તે લોકો પણ તેના ઘરે આવતા હતા. સૂરજનું બાળપણ આ જ ગલીઓમાં વીત્યું હતું. ઘણીવાર જ્યારે ઘરે તે જમવાનું ન બનાવી શકતો ત્યારે તે પાડોશી પાસે માંગી લાવતો અને પાડોશી પર તેને જમવાનું આપી દેતો, કારણ કે બધાને ખબર હતી કે સૂરજના ઘરમાં કોઈ સ્ત્રી નથી, તેનું ઘર સંભાળનાર કોઈ નથી. હવે જો કોઈએ તેના ઘરમાં એક અજાણી છોકરીને જોઈ તો 100 સવાલો ઊભા થાત. સૌથી મોટી વાત એ હોત કે લોકો તેને પ્રામાણિકતા પર સવાલ ઉઠાવત. તે છોકરી બોલી, હું ક્યાં જઈ શકું? તમે મને કોઈ અનાથાશ્રમમાં છોડી દો. સૂરજે ફરી એકવાર તે છોકરીને પૂછ્યું, તે લોકો કોણ હતા જે તમારો પીછો કરી રહ્યા હતા? તે બોલી, એ હું તમને કહી શકું તેમ નથી, પ્લીઝ મને આવા સવાલ ન પૂછો. સૂરજ ચૂપ થઈ ગયો. આગળ તેને કોઈ સવાલ ન કર્યો. કદાચ તે છોકરી પોતાની વાતો સૂરજ સાથે શેર કરવા માંગતી નહોતી. આ તેની અંગત સમસ્યા હતી. સૂરજે કહ્યું, ઠીક છે, તમે નાસ્તો કરો, હું તમને અનાથ આશ્રમ છોડી આવું. ત્યારે જ તે છોકરી બોલી, ના, રહેવા દો, એવું કરો. અને પછી તે ચૂપ થઈ ગઈ અને રૂમમાં જઈને બેસી ગઈ. સૂરજ સમજી ગઈ કે કદાચ હવે તે કહેશે કે તેને મેઇન રોડ સુધી છોડી દે, પણ જ્યારે બહુ વાર સુધી તે છોકરી બહાર ન આવી ત્યારે સૂરજ તેના રૂમ પાસે ગયો. દરવાજો ખખડાવતા પહેલાં જ સૂરજને તેના ડૂસકા ભરવાનો અવાજ સંભળાયો. તે છોકરી ખૂબ રડી રહી હતી. જ્યારે સૂરજે દરવાજો ખખડાવ્યો તો અચાનક તે ચૂપ થઈ ગઈ. સૂરજ રૂમમાં જાય તે પહેલાં જ તે છોકરી પોતાના આંસુ લૂછવા લાગી. છોકરીએ કહ્યું, શું હું અહીં રહી શકું છું? ખબર નહીં કેમ પણ સૂરજને તે અજાણી છોકરી માટે બહુ ખરાબ લાગતું હતું. સૂરજ તે રૂમમાંથી બહાર આવી ગયો, પણ સૂરજ તે છોકરીને પોતાના ઘરમાં ન રાખી શકતો હતો. સૂરજને ડર હતો કે લોકો તેના પર આંગળી ઉઠાવશે અથવા તેની પ્રામાણિકતા પર શંકા કરશે. થોડી વાર પછી તે છોકરી બહાર આવી. ખૂબ રડવાને કારણે તેની આંખો લાલ થઈ ગઈ હતી. સૂરજે છોકરીને કહ્યું, જુઓ, જો તમારો કોઈ સંબંધી કે ઓળખીતું હોય તો જણાવો,
હું તમને તેમના ઘરે છોડી દઉં છું. તે છોકરી બોલી, મારું કોઈ નથી. પછી સૂરજે તેને કહ્યું, જુઓ, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે હું તમને મારા ઘરમાં ન રાખી શકું. તે છોકરી બોલી, ઠીક છે. પછી તે સૂરજ સાથે બહાર આવી ટેક્સીમાં બેસી ગઈ. સૂરજે ટેક્સી સ્ટાર્ટ કરી અને તે છોકરીને મેઇન રોડ પર છોડી દીધી. છોકરીને છોડ્યા પછી સૂરજ પણ પોતાના કામે નીકળી ગયું. પણ આખો દિવસ સૂરજ તે છોકરી વિશે વિચારતો રહ્યો. વારંવાર તે છોકરીનો માસૂમ ચહેરો તેની આંખો સામે આવતો હતો. તે છોકરી સૂરજના દિલ અને દિમાગ પર હાવી થતી જતી હતી. તે છોકરી કોણ હતી, તેનું નામ શું હતું, તેણે પોતાના વિશે કંઈ પણ તો કહ્યું નહોતું. અને તે છોકરાઓ જે તેનો પીછો કરી રહ્યા હતા તે કોણ હતા, જેમણે તેના કપડાં સુધી ફાડી નાખ્યા હતા. સૂરજનો આખો દિવસ એમ જ તે છોકરી વિશે વિચારીને વીત્યો, જે તેની સાથે આખી રાત રહીને પણ તેણે પોતાના વિશે તેને કંઈ જ કહ્યું નહોતું. આજે બીજા દિવસોની સરખામણીમાં સૂરજને વધુ સવારીઓ મળી. રાતના 10 વાગ્યાની આસપાસ સૂરજ ફ્રી થયો અને પછી ઘરે પાછો ફર્યો. આજે તે ખૂબ થાકી ગયો હતો. કોઈ પાડોશી પાસેથી 2 રોટલી લઈ આવવાનું તેને વિચાર્યું. તેને કંઈ ખાસ બનાવતા આવડતું નહોતું. જ્યારે તેની બહેન આવતી હતી ત્યારે ઘણું બધું જમવાનું બનાવીને ફ્રીજમાં રાખી જતી હતી. કેટલાય દિવસો સુધી તેનાથી સૂરજનું કામ ચાલતું, પણ આજે કંઈક અલગ હતું. જેવો સૂરજે દરવાજો ખોલી ને ઘરની અંદર કદમ મૂક્યો, તેને લાગ્યું જાણે તે કોઈ બીજાના ઘરમાં ઘૂસી ગયો. ઘર સાફ સુથરું હતું, દરેક વસ્તુ પોતાની જગ્યાએ હતી. કિચનમાંથી વાસણોનો અવાજ આવી રહ્યો હતો. જમવાની ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. તે થોડીક ક્ષણો દરવાજા પર જ ઊભો રહ્યો, પછી ધીમે ધીમે કિચન તરફ વધ્યો. કિચનમાંથી ખાવાની બહુ સારી સુગંધ આવી રહી હતી. એક ક્ષણ માટે સૂરજ ત્યાં જ થંભી ગયો. તેના મનમાં પહેલો વિચાર એ જ આવ્યો, મારા ઘરમાં કોણ હોઈ શકે? તારું તો તેને પોતે જ પોતાના હાથે ખોલ્યું હતું, તો પછી કિચનમાં કોઈ કેવી રીતે જઈ શકે? જો કોઈ ચોર હોત તો ઘર આ રીતે સજાવેલું ન હોત. કંઈક ને કંઈક જરૂર તૂટેલું કે વિખરાયેલું હોત. અહીં તો બધું જ પોતાની જગ્યાએ હતું, જાણે કોઈએ બહુ સફાઈથી દરેક વસ્તુને સજાવી હોય. તે ધીમે ધીમે કિચન તરફ વધ્યો કે એક ક્ષણ માટે તેના શ્વાસ થંભી ગયા. સૂરજ ધીમે ધીમે પોતાના કદમ આગળ વધારી રહ્યો હતો. દરેક કદમ પર મનમાં સવાલો ગુંજતા હતા. જેવો તે અંદર ગયો તે અવાચક રહી ગઈ. કિચનમાં એક છોકરી ઊભી હતી જે રાતે તેના ઘરે આવી હતી. તે છોકરી કંઈક બનાવવામાં વ્યસ્ત હતી. થોડી વાર સુધી તે ત્યાં જ ઊભો રહ્યો. તેને સમજાતું નહોતું કે તે છોકરીને શું કહેવું. તેણે જેવું છોકરી તરફ જોયું, છોકરીએ પોતાની નજર નીચે ઝુકાવી દીધી, જાણે તે બહુ શર્મિંદા હોય, અથવા કદાચ તેને ડર લાગતો હતો. થોડી વારની ચૂપકીદી પછી સૂરજે પૂછ્યું, તું અહીં કેવી રીતે આવી? છોકરીએ ધીમા અવાજે કહ્યું, મને બહુ ડર લાગતો હતો, કારણ કે મેં અનાથાશ્રમ વિશે બહુ ખરાબ વાતો સાંભળી છે કે ત્યાં પણ છોકરીઓ સુરક્ષિત હોતી નથી, તેથી હું પાછી આવી ગઈ. સૂરજને નવાઈ લાગી, પણ સૂરજના મનમાં તેનાથી પણ મોટો સવાલ હતો. પરંતુ તું અંદર કેવી રીતે આવી? તાળું તો મેં પોતે ખોલ્યું હતું. છોકરીએ કહ્યું, તમારા ઘરની બહાર જે ઝાડ છે ને? સૂરજ બોલ્યો, હા. તે બોલી, એના પર ચડીને હું અંદર કૂદી ગઈ. સૂરજ એક ક્ષણ માટે તેને જોતો જ રહ્યો. તેને વિશ્વાસ નહોતો આવતો કે એક નાજુક અને ડરેલી દેખાતી છોકરી આટલી હિંમત કેવી રીતે ભેગી કરી શકી. રૂમમાં થોડી વાર માટે ખામોશી છવાઈ ગઈ. જમવાની સુગંધ હજુ પણ ફેલાયેલી હતી, પણ હવે સૂરજના મગજમાં કંઈક બીજું જ ચાલતું હતું. તું બહુ પ્રામાણિક માણસ છે, તે છોકરીએ કહ્યું. સૂરજે હળવું સ્મિત આપીને જવાબ આપ્યો, કદાચ, પણ હું પણ એક માણસ છું, કોઈ ફરિશ્તો નથી. અને આ દુનિયામાં જો કોઈ છોકરો અને છોકરી લગર વગર સાથે રહે ને તો લોકો જાત જાતના સવાલ પૂછે છે, તેમના પર આંગળીઓ ઉઠાવે છે. મને પણ પૂછશે કે આ છોકરી કોણ છે, આ છોકરીનો અને તારો શું સંબંધ છે? તો હું લોકોને શું જવાબ આપીશ? આ સાંભળતા જ તે છોકરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેનો અવાજ ધ્રુજતો હતો, હું બહુ મજબૂર છું, તમારા સિવાય મને કોઈના પર ભરોસો નથી. સૂરજ ચૂપચાપ જમતો હતો. તે છોકરીએ બટાકાનું શાક અને રોટલી બનાવી હતી. કદાચ ઘરમાં બીજું કંઈ નહોતું, પણ તેનો સ્વાદ ખૂબ જ લિજ્જતદાર હતો. તે જમવામાં પ્રેમ અને પોતાનાપણું હતું. સૂરજ ધીમેથી બોલ્યો, જો માણસ કોઈ પણ હોય, જ્યાં સુધી તે પોતાનો ન હોય ત્યાં સુધી તેના પર ભરોસો ન કરવો જોઈએ. અને કદાચ તને ખબર નથી, પણ તે રાત્રે જ્યારે હું તને બેભાન હાલતમાં મારા ઘરે લઈને આવ્યો તો તને જોઈને મારી દાનત પણ ડગી ગઈ હતી.
છોકરીએ ચોંકીને સુરત તરફ જોયું. તેની આંખોમાં નવાઈ અને ચહેરા પર હળવો ડર દેખાતો હતો. પણ સૂરજે પોતાની નજર ફેરવી લીધી. તે પોતાની વાત ચાલુ રાખતા બોલ્યો, ગઈકાલે રાત્રે મારા મનમાં પણ ઈચ્છા જાગી હતી કે દરવાજો બંધ કરી લો, તારી સાથે રહી જાઉં. તું સમજી રહી છે ને હું શું કહી રહ્યો છું? હવે છોકરીના કપાળ પર ચિંતાની લકીરો આવવા લાગી. પણ સૂરજની વાતોમાં માત્ર સત્ય હતું. સૂરજે કહ્યું, જો મને ખોટો ન સમજતી, હું પુરુષ છું. હા, હું સારો માણસ હોઈ શકું છું, પણ કોઈ ભગવાન નથી. જ્યારે તું સૂતી હતી ત્યારે એટલી માસૂમ અને એટલી સુંદર લાગતી હતી, કોઈના પણ મનમાં ખોટા વિચારો આવી શકે. એક ક્ષણ રોકાઈને સૂરજે ઊંડો શ્વાસ લીધો. પછી કહ્યું, પણ ભગવાનને સાક્ષી માનીને કહું છું, તારી સાથે કંઈ પણ ખોટું કર્યું નથી. આખી રાત આંગણામાં જ ખુરશી નાખીને બેસી રહી. મેં તારા રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને મારી જાતને પણ ત્યાં જ રોકી લીધી. સવાર સુધીમાં મારી કમરમાં દુખાવો થવા લાગ્યો હતો. સૂરજે ધીમેથી આકાશ તરફ જોયું અને ધીમા અવાજે બોલ્યું, દરેક દિવસે આવી પરીક્ષા હું આપી શકું તેમ નથી. આજે પણ આકાશમાં કાળા વાદળો છવાયેલા છે. શું ખબર રાત્રે ફરી જોરદાર વરસાદ પડે. હવે તું જ જણાવ, જો તું રૂમમાં સૂઈશ તો હું ક્યાં જાઉં? મારા ઘરમાં તો બસ એક જ રૂમ છે. તે છોકરી ઊંડા વિચારોમાં પડી ગઈ. પછી ધીમેથી બોલી, તમે તમારા રૂમમાં જઈને સૂઈ જાઓ, હું આંગણામાં બેસીને જ રાત કાપી લઈશ. સૂરજે નજર નમાવીને જવાબ આપ્યો, જો આ તે સમસ્યાનો ઉકેલ નથી. આ રીતે તો દરેક રાત બોજ લાગવા માંડશે. થોડી વારની ચૂપકીદી પછી સૂરજે સીધો સવાલ કર્યો, તું મને કેમ નથી જણાવતી કે તું કોણ છે, ક્યાંથી આવી છે, તારી સાથે શું થયું હતું, તે છોકરાઓ કોણ હતા? છોકરીની આંખોમાં જૂના જખમો ફરી તાજા થયા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મને બસ એટલું યાદ છે કે હું મારી ઇજ્જત બચાવવા માટે ભાગી હતી, પણ તે લોકોએ મને દારૂ પીવડાવ્યો હતો. તેથી હું ત્યાંથી તો નીકળી ગઈ, પણ વધારે દૂર ન જઈ શકી. ત્યારે જ તમારી ટેક્સી દેખાઈ અને હું તેમાં આવીને બેસી ગઈ. તે પછી શું થયું મને બરાબર યાદ નથી, પણ જ્યારે સવારે મારી આંખ ખુલી તો હું તમારા ઘરમાં સુરક્ષિત હતી. અને પહેલી વાર એવું લાગ્યું કે આનાથી વધુ સુરક્ષિત જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. સૂરજે થોડોક હચકાટ સાથે ફરી પૂછ્યું, પણ તું તે છોકરાઓ સુધી પહોંચી કેવી રીતે? આ સાંભળીને છોકરીનો ચહેરો ફરી ભીનો થઈ. તેનું દર્દ આંખોમાંથી વહી નીકળ્યું. મારી મા હવે આ દુનિયામાં નથી. પપ્પાએ બીજી વાર લગ્ન કરી લીધા હતા. અને મારી સોતેલી માં, તે મને શરૂઆતથી જ પસંદ કરતી નહોતી. તેને પોતાના જ કોઈ દૂરના ભાઈ સાથે મારા લગ્ન નક્કી કરી દીધા હતા. સૂરજ ખામોશીથી છોકરીની વાતો સાંભળી રહ્યો હતો. તેનું મન મૂંઝાયેલું હતું, પણ તેણે પોતાના ચહેરા પર તે જાહેર થવા દીધું નહીં. છોકરી આગળ કહ્યું, મજબૂરીમાં મારે મારા પિતાના ઘરેથી ભાગવું પડ્યું. હું ભાગતા ભાગતા એક દુકાન પાસે આવી. તે દુકાન પાસે બે છોકરા ઊભા હતા અને તે છોકરાઓ પાસે મેં મદદ માંગી. પણ મને શું ખબર હતી કે તે પણ વરુ નીકળશે. કહેતા કહેતા તેનો અવાજ ભરાઈ આવ્યો. તેમણે મદદના બહાને મને ગાડીમાં બેસાડી અને દારૂ પીવડાવ્યું. તેમણે કહ્યું કે આ તો માત્ર સોફ્ટ ડ્રિંક છે. પણ જ્યારે તેમણે મારી સાથે કંઈક ખોટું કરવાની કોશિશ કરી તે પહેલાં જ મેં ગાડીનો દરવાજો ખોલ્યો અને જેમ તેમ કરીને ગાડીમાંથી ભાગી નીકળી. ત્યારે જ થોડે દૂર તમારી ટેક્સી ઊભી હતી. હું તમારી ગાડીમાં આવીને બેસી ગઈ અને બસ તમને ગાડી ચલાવવાનું કહ્યું. આ બધું જ થયું. સૂરજે ઊંડો શ્વાસ લીધો અને પછી પૂછ્યું, તો શું હું તને તાર પપ્પાને ઘરે છોડી દઉં? છોકરીએ થોડી ક્ષણોની ચૂપકીદી પછી તેની આંખોમાં જોયું અને કહ્યું, હવે હું તમને બધું જ સાચું જણાવું છું. જો હું મારા ઘરે પાછી ગઈ તો ફરીથી મારી સોતેલી માં તે બગડેલા છોકરા સાથે જબરદસ્તી મારા લગ્ન કરાવી દેશે. બોલતી વખતે તેનો અવાજ ધ્રુજતો હતો, પણ તેના ઘરે પાછા ન જવાનો તો એનો ઈરાદો હજુ પણ મક્કમ હતો. સૂરજે ધીમેથી કહ્યું, હા, પણ હું શું કરી શકું? છોકરીએ તેની આંખોમાં જોઈને કહ્યું, બસ તમે મને તમારા ઘરમાં રહેવા દો. સૂરજ થોડી વાર સુધી તેને જોતો રહ્યો અને પછી કંઈક વિચારીને બોલ્યો, હું તને એમ જ મારા ઘરમાં રહેવાની પરવાનગી આપી શકું નહીં. જો મારે તને મારા ઘરમાં રાખવી હોય તો તારે મારી સાથે લગ્ન કરવા પડશે. તે છોકરીએ નવાઈથી કહ્યું, એ કેમ? સૂરજે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આ વિસ્તારમાં મારી બહુ ઇજ્જત છે. જો હું કોઈ અજાણી છોકરીને એમ જ મારા ઘરમાં રાખીશ તો લોકો આંગળી ઉઠાવશે અને મારી બદનામી થશે. છોકરી એકવાર ફરી સૂરજ તરફ જોયું અને પછી ધીમેથી બોલી, ઠીક છે,
હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. સાચું કહીએ તો તે છોકરી ખૂબ જ સુંદર હતી. તેનું નામ પ્રિયા હતું. સુરજ પણ આ જ ઈચ્છતો હતો કે તે હા કહી દે, અને હવે જ્યારે તેણે હા પાડી દીધી તો સૂરજના દિલમાં એક અલગ જ લહેર દોડી રહી હતી. પછી સૂરજે તેની નાની બહેનને બોલાવી. જ્યારે તે આવી તો સૂરજે તેને પ્રિયાની આખી સચ્ચાઈ જણાવી દીધી. સૂરજની બહેને કંઈ ન કહ્યું, બસ સંમતિમાં માથું હલાવી દીધું અને પોતાના પતિને બોલાવા ગઈ. થોડી જ વારમાં 4-5 લોકો ભેગા થયા. ત્યાં જ નક્કી થયું કે સૂરજના લગ્ન પ્રિયા સાથે થશે. સૂરજની બહેને સૂરજ પાસેથી થોડા પૈસા લીધા અને પ્રિયા માટે લગ્નનો જોડો, રોજિંદા કપડાં લેવા માટે માર્કેટ ગઈ. આશરે 2 કલાકમાં તે બધો સામાન લઈને પાછી ફરી. એ જ સાંજે સૂરજ અને પ્રિયાના લગ્ન થઈ ગયા. ગલીની કેટલીક સ્ત્રીઓને બોલાવવામાં આવી. તેમના માટે જમવાનું બનાવવામાં આવ્યું. બધાને એ જ કહેવામાં આવ્યું કે પ્રિયા સૂરજની બહેનની કોલેજની ફ્રેન્ડ છે, જે હવે અનાથ થઈ ગઈ છે અને તેની બહેને જ આ માંગું નાખ્યું છે. લગ્ન પછી સૂરજની બહેને ઊંડો શ્વાસ લેતા તેને કહ્યું, ગમે તે હોય પણ તે લગ્ન કર્યા, એનો મતલબ તે તેનો સાથ નિભાવવાનું વચન આપ્યું. તારા માટે હું બહુ ખુશ છું. સાંજ ઢળતા જ બધા પોતપોતાના ઘરે પાછા ફર્યા. સૂરજ જ્યારે રૂમમાં ગયો તો પ્રિયા દુલ્હનની જેમ સજી ધજીને રૂમમાં ચૂપચાપ બેઠી હતી. પણ હજુ પણ તેની આંખોમાં કંઈક ખાલીપો હતો. જાણે તે સૂરજ પર હજુ પણ પૂરેપૂરો ભરોસો કરી શકતી નહોતી. સૂરજે દરવાજો બંધ કર્યો તો પ્રિયા થોડી વધુ સંકોચાઈને બેસી ગઈ. રૂમમાં માત્ર એક બેડ હતો. હવે બંનેની જિંદગીની નવી શરૂઆત થવાની હતી. સૂરજ ધીમેથી તેની પાસે જઈને બેસી ગયો. બંને વચ્ચે એક જ અજીબ ખામોશી હતી, જે ઘણું બધું કહી રહી હતી. સૂરજે ધીમેથી તેની તરફ જોયું અને કહ્યું, જો તને લાગે કે આ સંબંધમાં હજુ પણ કંઈક અધૂરું છે ને તો હું રાહ જોઈશ. પણ જો તને લાગે કે હવે આપણે આ સંબંધમાં આગળ વધી શકીએ છીએ તો હું હંમેશા તારો હાથ થામી રાખીશ. પ્રિયાએ પહેલી વાર હસતા હસતા તેનો હાથ પોતાના હાથમાં લીધો. તમારો સાથ જ મારા માટે બધું છે સૂરજ. તમે જે ઇજ્જત આપી છે ને તેના માટે હું તમારો દિલથી આભાર માનું છું. તે ધીરે ધીરે તેની વધુ નજીક આવ્યો. પણ હજુ પણ એક સવાલ તેની આંખોમાં હતો. શું પ્રિયાએ તેની મૂંઝવણ વાંચી લીધી અને પોતે જ પોતાની આંખો બંધ કરી દીધી? અને પછી પહેલી વાર તેમણે એકબીજાને અહેસાસ સાથે સ્પર્શ કર્યો, જે ભરોસામાંથી જન્મે છે, નહીં કે મજબૂરીમાંથી. બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને અંદર બે દિલ એકબીજામાં ભીંજાઈ રહ્યા હતા. તે રાતે રૂમમાં કોઈ શોર નહોતો, બસ તે બંનેના શ્વાસની નરમ સરગોશી હતી. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.